નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારના અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી. અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ કરાયું, એક ઇસમને તડી પાર કરાયો, 2 લોકોના ગેરકાયદેસર દબાણો તોડાયા, 10 લોકોના વીજ જોડાણ કપાયા, રૂપિયા 1.2 લાખનો દંડ ફટકારાયો. ભરૂચના 5 બધી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ શોપમાં ચોરી, સ્માર્ટ વોચ, લેપટોપ સહિત રૂપિયા 1 લાખ ઉપરાંતની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. અંકલેશ્વરમાં સતત બીજા દિવસે તંત્રની કાર્યવાહી. વાલિયા ચોકડી નજીકના પોલીસ કાફલા સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ભરૂચ ભૂસ્તર વિભાગનો સપાટો. ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે કથિત ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું. ભૂસ્તર વિભાગે 1 ટ્રક, 3 ટ્રેક્ટર તેમજ 1 જેસીબી મશીન મળી કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વાલિયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું. જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિત સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિ. નર્મદા જિલ્લામાં બાઇક સવાર અકસ્માતમાં 10 થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાથી જીવ જતા નર્મદા પોલીસ એક્શનમાં. પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઈવ રાખવામાં આવી. 2000 કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા દંડ ફટકાર્યો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારના 37 અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી કરી કોમ્બિંગ, વીજ ચેકિંગ, દબાણો દૂર કરાવવા સહિતની કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી કોમ્બિંગ, વીજ કનેક્શન ચેકિંગ, ગેરકાયદેસર દબાણો તોડી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારના અસામાજિક તત્વોના લિસ્ટ તૈયાર કરી 37 વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી. ઘરમાં કોમ્બિંગ કરવા સાથે વીજ ચેકિંગ હાથ ધરી 10 લોકોના વીજ જોડાણો કાપવા સાથે 1.2 લાખનો દંડ ફટકાર્યો છે. એક ઇસમને તડી પાર કરી અન્ય 2ના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ जवा पाम्यो છે. भी गुंडा तत्व है, सामाजिक तत्व हैं जो कि बारंबार शरीर संबंधी और जुगार, प्रोहिबिशन और मिलकत संबंधी गुनाहों में बार बार अपनी इस तरह का गुनाह करते हैं. उनके विरुद्ध 100 आवर्स में उनकी लिस्ट तैयार करके उनके विरुद्ध कार्रवाई करने की अपेक्षा अपने पुलिस डिपार्टमेंट को इंस्ट्रक्शन दिए गए थे, जिसमें हमने 100 आवर्स में लगभग 99 के आसपास इस तरह के गुंडा तत्वों को और इस तरह के असामाजिक तत्वों को आइडेंटिफाई किया और उसके बाद में कार्रवाई करते हुए हमारे डिवीज़न में हमने 1 को तड़ी पार, 2 लोगों के गैरकायदेसर दबाण को हटाया, 9 लोगों पर प्रोहिबिट की कार्रवाई की और लगभग 26 लोगों पे जिनका बिजली बिल में जीईबी के साथ में जिनके बिजली कनेक्शन में कुछ खामियां थी तो दंड और कनेक्शन उनके कनेक्शन काटे गए. लगभग 10 लोगों के कनेक्शन हमने काटे हैं और लगभग 1,02,900 रुपये के आसपास हमने इसमें जीईबी के साथ में मिलकर फाइन किया है और अभी तक इसमें कार्रवाई जारी है. बाकी बचे हुए लोगों पर भी हम अब मॉनिटर कर रहे हैं किस तरह की कार्रवाई की जा सकती है और अभी तक कुल टोटल हमने 37 लोगों पर ये कार्रवाई की है और आगे की कार्रवाई जारी है. इसके अलावा ट्रैफिक से लगते नियमों के लिए हम ट्रैफिक अवेयरनेस भी चला रहे हैं और शाम में हमारे ट्रैफिक पॉइंट्स भी लगाते हैं, फुट पेट्रोलिंग करते हैं, जिससे कि लोगों को ट्रैफिक व्यवहार के बारे में समझाया जा सके. हेलमेट लगाना, सीट बेल्ट लगाना, ठीक से व्हीकल ड्राइव करना, ये सब चीज़ों का भी उन्हें हम अवेयर कर सकें और आने वाली 1 अप्रैल से हम ट्रैफिक नियमों को स्ट्रिक्टली पालन कर सकें. इसके लिए भी हमारी पुलिस कार्यरत है. थैंक यू. ભરૂચના હાડસમા 5 બધી વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાં 1 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ. ચકચાર મચી.
ભરૂચ જિલ્લાભરમાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના પાંચબત્ત વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી SHK સ્માર્ટ ટેક મોબાઈલ શોપમાં દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરે શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશવા માટે લાગેલા કાચના દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશી લેપટોપ, સ્માર્ટ વોચ સહિત 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. દુકાનના માલિક સત્તારભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં ચોરીની ઘટનાઓ બની છે પણ ચોર પકડાય નથી તો પોલીસે આ ચોરીની ઘટનાઓને અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ. હાલ તો A ડિવિઝન પોલીસે ચોરીની ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને પકડવાની કવાયત હાથ ધરી છે. મારું નામ સત્તારભાઈ છે. અમારી આ મોબાઈલ શોપ અહીં આવેલી છે. આજ રોજ વહેલી સવારે અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો જે ટેલરિંગનું કામ કરે છે, જે વહેલી સવારે વહેલા આવ્યા હતા. એમનો ફોન આવ્યો કે તમારી દુકાન મેં ચોરી થયેલી છે. તો તરત જ અમે આવ્યા તો જોયું અમે કે દુકાન મેં કાચ તૂટેલા છે, તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે. લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે. અમે ફૂટેજ મેં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે. પોલીસ ફરિયાદ અમે કરી છે. હવે પોલીસ એ પ્રમાણે એક્શન લેશે અને અમે આશા છે કે જલ્દથી જલ્દ આનું નિવારણ આવશે. આ પહેલાં બી ઘણી બધી ચોરીઓ નિયર બાય થયેલી છે, બરાબર. તો આજે અહીં ચોરી થઈ, કાલે ત્યાં થશે એટલે આને ફરજિયાતપણે આનું રિઝલ્ટ આપણે લાવવું જ પડશે. આ ચોરને પકડવો જ પડશે. આજે આ ચોર નહીં પકડાય તો ફરી એની હિંમત થશે, ફરી બીજી જગ્યા કરશે. એટલે એ પ્રમાણે અમે અપેક્ષા રાખીએ છીએ સાહેબ, જે પોલીસ સાહેબ છે અમે ફરિયાદ કરી છે તો આનું એક્શન લઈ અને આ ચોરને જલ્દથી જલ્દ પકડે. અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વાલિયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સતત બીજા દિવસે નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ વાલિયા ચોકડી પર ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. ટ્રાફિકને અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48 ની આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે. આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં આવે છે. દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે. નેશનલ હાઈવે અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે. બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે. વધુમાં રાપીપર ચોકડી ખાતે પણ આવા જે નેશનલ હાઈવે 48 ની બ્રિજની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ આજે શરૂ થનાર છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે ઝઘડા તાલુકાના લીંભેડ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઈને કુલ રૂપિયા 50 લાખનો મુદ્દામાલ કબજે લીધો.
ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી, સિલિકા, પથ્થર જેવી વિવિધ ખનિજોમાં મોટા પાયે રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. તાલુકામાં રહેલ વિપુલ ખનિજ સંપત્તિનો ગેરલાભ ઉઠાવી ખનિજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે અને મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને રીતસરનો ચૂનો લગાડી રહ્યા છે. ત્યારે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલ ખનિજ માફિયાઓને ઝડપી લઈને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી વિગતો મુજબ ગતરોજ જિલ્લા ભૂસ્તર વિભાગે તાલુકાના લીંભીટ ગામે ચાલતી માટી ખોદકામની પ્રવૃત્તિ પર આકસ્મિક રેડ કરી માટી ખનનમાં વપરાતા એક ટ્રક, 3 ટ્રેક્ટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે લઈને આ વાહનો ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મળતી વિગતો મુજબ લીંભીટના અર્જુન સુપરભાઈ વસાવા પાસેથી એક ટ્રક તેમજ એક જેસીબી મળીને કુલ ₹35 લાખનો મુદ્દામાલ, લીંભેટના મહેશ વિજયભાઈ વસાવા અને વિજય રત્નાભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, લીંભેટના શૈલેષ જયંતિભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, લીંભેટના કેવિન ચંદુભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, કુલ ₹50 લાખનો મુદ્દામાલ ભૂસ્તર વિભાગે કબજે લઈને લીંભેટ ગામે ઝડપાયેલા માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અત્રે નોંધનીય છે કે તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની હદમાં આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા આ બાબતે તાલુકા જિલ્લા સ્તરે રજૂઆત કરવી જોઈએ. પરંતુ તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોની હદમાં ગેરકાયદેસર ખનિજ ખનન ચાલતું હોવાથી જે તે સ્થળના સ્થાનિક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક ગણાય. વાલિયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવા નિર્મિત ભવનનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, સમાજના આગેવાનો અને ક્ષેત્રના નેતાઓ હાજર રહ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળવંતસિંહ ગોહિલ તથા વાલિયા ખેતીવાડી માર્કેટયાર્ડના ચેરમેન યોગેશસિંહ મહિડા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સુરેખાબેન વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નેત્રંગ અને વાલિયા તાલુકાના મંડળીના ચેરમેનો, ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. આ નવનિર્મિત ભવનના લોકાર્પણને લોકો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર માનવામાં આવી રહ્યો છે. આ ભવનથી ખેડૂતોને વેપાર, વેચાણ અને ખરીદીમાં સહકાર મળશે, જે વાલિયા અને આસપાસના વિસ્તારોમાં ખેતીવાડી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સમર્થન આપવા માટે ઘણા ખેડૂતો અને સમાજના આગેવાનો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યા હતા અને આ સહયોગ આપનાર તમામ નેતાઓએ પોતાની અભિપ્રાય વ્યક્ત કરતા આ પ્રસંગે વિવિધ યોજનાઓની માહિતી તેમજ નવીન સેવાઓ પ્રદાન કરવી, જેમાં ખેડૂતો માટે શ્રેષ્ઠ લાભદાયક ઉકેલો રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમને આગળ વધતા ખેડૂતો માટે એક સકારાત્મક અને સમૃદ્ધ ભવન માટે એક મોટું કટિબદ્ધ અને ઉત્સાહી પગલું હોવાનું દર્શાવે છે. સમારોહના અંતે તમામ નેતાઓ અને ખેડૂતોએ આ નવી ઇમારતના લાભોને શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી ખેતીને વધુ મજબૂત બનાવવા માટે મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સરકારમાંથી આ વાલિયાની એપીએમસીમાં છેલ્લા 2 વર્ષના ટૂંકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાના પ્રયત્નો કરીએ છીએ. આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને, ગોડાઉનો બને, રોડ બને, રસ્તા બને અને હાટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેત્રંગ એ બે એપીએમસી સબ યાર્ડ નેત્રંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે. ત્યારે હમણાં જ 1 કરોડ અને 18 લાખના ખર્ચે એપીએમસી નેત્રંગ ખાતે 14 દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેત્રંગને પણ નજરાણું બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે આગળ ધપી રહ્યા છીએ. સૌનો સાથ મળે છે, સરકારનો પણ સાથ મળે છે. ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર
અને ખાણ નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે. હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. નર્મદા જિલ્લાના હેલ્મેટ પહેર્યા વગર આડેધડ બેફામ બાઇક હંકારતા વધતા જતા અકસ્માતો અને મોતની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ નર્મદા પોલીસ એક્શનમાં આવી છે અને લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરે તો તેમની સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં બાઇક સવારમાં અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાથી જીવ જતા નર્મદા પોલીસ એક્શનમાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આખા જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજી છે, જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઇવ રાખવામાં આવી છે, જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા હોય તેવા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. લોકો સુધરે અને પોતાનો જીવ ન ગુમાવે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવોની સમજણ પણ આપવામાં આવી રહી છે. જો કે લોકો હજુ પણ હેલ્મેટ ન પહેરતા પોલીસ કાર્યવાહી કરતા લોકો રોષે ભરાયા. તો કેટલાક લોકો હેલ્મેટ નહીં પહેરી આવતા પોલીસને ચકમો આપી ભાગી પણ જતા રહેતા નજરે પડ્યા હતા. ત્યારે આ પોલીસ ડ્રાઇવ થકી લોકો સુધરે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું. આવા અમુક અકસ્માતમાં એક જ બાઇક ઉપર 3થી વધારે જણા જતા હોય છે અને ફેટલ અકસ્માતમાં એક સાથે 2 જેટલા લોકોના મૃત્યુ પણ જોવામાં આવ્યા છે. આ પ્રકારના અકસ્માતોનું વિશ્લેષણ કરતા મોટાભાગના અકસ્માતમાં વાહન ચાલકે માથા પર હેલ્મેટ ના પહેરેલું હોય, આથી એમને ઘા થતાં એમનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ થાય છે. આથી આવા મૃત્યુ દરનો ઘટાડો થઈ શકે એના માટે આપણે ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને જણાવવા માંગુ છું કે આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા 1 અઠવાડિયામાં નર્મદા જિલ્લામાંથી ટોટલ હેલ્મેટ રિલેટેડ અને અન્ય ટ્રાફિક અવેરનેસના 2000થી વધારે ચલણ કરવામાં આવેલા છે. અને આપના માધ્યમ દ્વારા હું સમગ્ર જિલ્લાવાસીઓને અપીલ કરવા માંગુ છું કે આપના સુરક્ષા માટે, આપના પરિવાર માટે આપ હેલ્મેટને એક રૂટીનના ભાગરૂપે લઈ લો અને હેલ્મેટ પહેરીને જ દ્વિચક્રીય વાહન ચલાવો. સાથોસાથ 4 વ્હીલર વાહનમાં પણ આપ સીટ બેલ્ટનો ઉપયોગ કરો, જેથી આવા અકસ્માતોમાં મૃત્યુ દર ઘટાડી શકાય. સુઠોદરા પ્રાથમિક શાળામાં 21 માર્ચના વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા તારીખ 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસે ચકલી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં શાળામાં ચાલતા અક્ષયપાત્ર અભ્યાસમાં શાળાના બાળકો દ્વારા રોજ મુઠ્ઠી ચણ ભેગું કરવામાં આવે છે અને રોજે રોજ પક્ષીઓને નાખવામાં આવે છે. પરંતુ વિશ્વ ચકલી દિવસે શાળામાં ચકલી ઉત્સવ મનાવવામાં આવ્યો, જેમાં આચાર્ય દ્વારા આઈસ્ક્રીમના ખોખામાંથી ચકલીઓના માળા બનાવવાની સુંદર પ્રવૃત્તિ કરાવવામાં આવી અને શાળામાં અલગ અલગ જગ્યાએ તેને બાંધી ચકલી ઘરની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ અક્ષયપાત્રમાંથી દરેક માળામાં ચકલીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. માણસની મિત્ર ચકલી માટે બાળકોને આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ મજા આવી હતી. મજાની વાત એ હતી કે ચકલીઓના આ કાર્યક્રમમાં ચકલીઓનો પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી. તો 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી પણ કરવામાં આવી, જેમાં વન વિભાગમાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, ફોરેસ્ટર જી પરમાર તથા બીટગાર્ડ અનિલ પઢિયાર પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વન વિભાગમાંથી પધારેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણનું તેમજ તેમના સ્ટાફનું શાળાના આચાર્ય અને તેમના સ્ટાફે તુલસી છોડ અર્પણ કરીને સ્વાગત કર્યું. શાળાના આચાર્ય રેખાબેન દ્વારા મારી શાળા હરિયાળી શાળા અને પર્યાવરણને જીવિત અને જીવંત રાખવા શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓની માહિતી આપેલ અધિકારીઓને આપી હતી, જેમાં શાળાના બગીચાનું જતન, શાળા કિચન ગાર્ડન શાળામાં આયોજન કરી ઘર દીઠ છોડ આપવાની પ્રવૃત્તિ તેમજ શાળામાં બાળકોને જન્મદિવસે એક વૃક્ષ વાવવાની પ્રવૃત્તિ વગેરે પર્યાવરણના જતન માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વન વિભાગ તરફથી દરેક બાળક માટે એક છોડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક બાળકને આપી તેની માવજત કરી ઉછેરવા માટે સમજાવ્યા હતા. આ પ્રસંગે બાળકોને ઘરે લઈ જવા ચકલીના માળાઓનું વિતરણ વન વિભાગમાંથી આવેલ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ બીજા માળાઓની જરૂર પડે તો તે પૂરા પાડવાની વ્યવસ્થા કરવાની વાત તેમણે કરી હતી. તેમજ આ પ્રસંગે તેઓએ બાળકોને જીવનમાં વન અને પર્યાવરણનું મહત્વ સમજાવી વૃક્ષોનું જતન કરવા માટે બાળકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસી પરિવાર, શાળા એમડીએમ પરિવાર તેમજ આંગણવાડી પરિવાર ખૂબ ઉત્સાહથી ભાગીદાર થયા હતા. આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું. ત્યારબાદ લોક દરબાર યોજાયો, જેમાં આમોદનગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સહિત વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરણા આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી. આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ઔદ્યોગિક એકમોના વાહનો પર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રે સમયે વહન કરવાની રજૂઆત કરી હતી. તેમજ મનીષ ઇન્દુભાઈ પટેલે આમોદનગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી, જે લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. વિશ્વ જળ દિન વર્ષ 22 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસે ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળ સમસ્યા દિન બ દિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળ વ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુદ્ધિના કારણે થતા રોગો, વિનાશક સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર પ્રદેશના કેટલાક પ્રદેશોમાં જળ સમસ્યા વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમજ દરિયા કિનારાની જમીનનું ધોવાણ તેમજ ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમજ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમજ ગટરના ગંદા પાણીને લીધે પ્રદૂષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે. ઈસવીસન 1993ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22 માર્ચના દિવસને વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે. ત્યારે દરેક જણે જળ છે તો જીવન છે તેમ સમજી જળ બચાવવા માટે પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ. સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનો અને યુવતીઓને ડ્રેસનું વિતરણ કરાયું. ભરૂચના સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જગન્નાથ મંદિર પાસે આવેલ ઝૂંપડપટ્ટીની બહેનો તથા દીકરીઓને સાડી તથા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ચંદ્રિકાબેનને પ્રાર્થના દ્વારા કરી. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જ્યોતિબેન પટેલે ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી. કાર્યક્રમના અધ્યક્ષ સ્મિતાબેન સોની તેમજ અતિથિ વિશેષ યોગિતાબેન પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહેનોને સાડી અને યુવતીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવા ચેરિટેબલના સ્થાપક પ્રમુખ જ્યોતિબેન, ગુમાનભાઈ, હિરેનભાઈ તથા આરસીસીના નીના દલવાડી, સ્મિતાબેન સોની તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભાર વિધિ જીએન પટેલે કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન તથા પરિનિરીક્ષણ અને લોક દરબારનું આયોજન જંબુસર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, નગરપાલિકા વિપક્ષ નેતા સાકિરભાઈ મલેક, વીએચપી અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં જંબુસર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા, મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા તથા જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ, સ્વામિનારાયણ સોસાયટી સુધી ડેપો વિસ્તારમાં રસ્તાની આસપાસ વાહનો પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા લગાવવા પ્રાથમિકતા આપવામાં આવશે. કોઈની રોજીરોટી ના છીનવાય અને કોઈ તકલીફ ના પડે તે માટે રસ્તા વચ્ચે કરાતા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સહિત જંબુસર નગરમાં એકતા અને ભાઈચારો જોવા મળી રહ્યો છે. તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે તથા સદર કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા જિલ્લા પોલીસ વડાનું શાલ ઉઠાડી સન્માન કરાયું. આ પ્રસંગે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી, પીઆઈ એવી પાનમિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું. તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલો હતો. લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ 40થી 50 આગેવાનો તમામ કોમના, તમામ ધર્મના હાજર રહેલ હતા. જેમાં તે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતા એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃત બી કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆતો હોય, કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પણ સાહેબની અંગત પણ રજૂઆત કરી શકે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સેતુ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું. આજરોજ યોજાયેલી જ્ઞાન સેતુ પરીક્ષા આમોદ તાલુકામાં 4 સેન્ટરોમાં લેવામાં આવી હતી. જેમાં આમોદની શાહ એનએમ
चामड़िया हाईस्कूल, बच्चों का घर, आमोद नाहिर स्वामीनारायण हाईस्कूल તેમજ સરભાણ હાઈસ્કૂલમાં કુલ 960 જેટલા વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી સ્કોલરશિપ પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓમાં તથા વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદ તાલુકાના તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે સુપરવાઇઝર શિક્ષકો દ્વારા ખૂબ જ ચોકસાઈ તથા ઉત્તમ રીતે કામગીરી કરવામાં આવી હતી. યુનિટ 1 ને 2 એમ કરીને મને 15 બ્લોક આપવામાં આવેલા છે. યુનિટ 1માં 1 થી 9 અને યુનિટ 2માં 1 થી 6 એમ કરીને 15 બ્લોક આપેલા છે. પહેલા યુનિટની અંદર 256 અને યુનિટ 2ની અંદર તો કે 177 વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે અને ખૂબ જ શાંતિમય વાતાવરણની અંદર આ પરીક્ષા અત્યારે ચાલે છે. અસ્તુ લેવામાં આવી છે, જેમાં ચામડિયા હાઈસ્કૂલ આમોદ, બચ્ચો કા ઘર સ્કૂલ આમોદ, નાયર ગુરુકુલ હાઈસ્કૂલ તથા સરભાણ હાઈસ્કૂલમાં 4 સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી, જેમાં કુલ વિદ્યાર્થીઓ 1192માંથી ઓલમોસ્ટ 960 બાળકો જેવા બાળકોએ પરીક્ષામાં ભાગીદારી નોંધાવી છે. જે અન્વયે પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે તથા તેઓના વાલીઓમાં પણ પરીક્ષા બાબતે ઉત્સાહ તથા જાગૃતતા જોવા મળેલ છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના કરાડ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર કરાડ ગામે રહેતા મહેશભાઈ કેશુરભાઈ વસાવાના કરાડ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 156 વાળા ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે. હાલમાં શેરડીની કાપણીની મોસમ ચાલતી હોય મહેશભાઈના ખેતરમાં પણ શેરડી કાપવા મજૂર આવતા શેરડી કાપવા માટે અંદરનું ઘાસ સળગાવેલ હતું. ત્યારબાદ શેરડીનું કટિંગ કરતા ખેતરમાં સળગેલ હાલતમાં એક માનવ કંકાલ નજરે પડ્યું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને માનવ કંકાલનો કબજો લીધો હતો. પોલીસે આ સંદર્ભે જાણવાજોગ ફરિયાદના આધારે નોંધ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ માનવ કંકાલ કોનું છે, કેવા સંજોગોમાં અને ક્યારે આ અજાણી વ્યક્તિનું મોત થયું હશે તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે. જોકે પોલીસ તપાસ બાદ જ આ માનવ કંકાલના રહસ્ય પરથી પડદો ઉંચકાશે તેમ હાલ તો જણાઈ રહ્યું છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે કોમ્પિટિશન અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 6 થી 9 તેમજ 11મું ધોરણ અને કોલેજના વિદ્યાર્થીઓ મળીને 800 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કેરિયર ઓરિએન્ટેડ ટ્રેનિંગ સીએ હર્ષદ શાહ દ્વારા આપી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તે સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ધોરણ 6માં મેમરી ગેમ, ધોરણ 7માં સુલેખન સ્પર્ધા, ધોરણ 8માં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધોરણ 9ના વિદ્યાર્થીઓને જયેશભાઈ કાપડિયા તેમજ રશ્મિકાંત કંસારા દ્વારા પ્રેરણાદાયક પ્રવચન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી તથા ટ્રસ્ટી રાજુભાઈ માંગરોલા તથા શાળાના શિક્ષકગણનો ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો. જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, યુનિટ ઓફિસર પ્રદીપભાઈ રાવલ, મયુરભાઈ શાહ, મુકેશભાઈ તાપિયાવાલા, જયેશભાઈ કાપડિયા, નૈશદભાઈ દવે, શૈલેષભાઈ દવે, પ્રકાશભાઈ મહેતા, ભાવેશભાઈ પંચોલી, રશ્મિકાંત કંસારા, યોગેશભાઈ જોશી, પ્રદીપભાઈ મુખી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું શાંતિપૂર્ણ માહોલમાં આયોજન કરાયું. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભાઈ રાઉલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે પાત્રતા મળશે. તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશિપ આપવામાં આવશે. ધોરણ 6 થી 8માં ભણતા તમામ મેરિટમાં સામેલ વિદ્યાર્થીઓ માટે 20,000 રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ 9 અને 10 માટે મેરિટમાં આવનાર પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે 22,000 રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ 11-12ના મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા પ્રતિ વર્ષ સ્કોલરશિપ આપવામાં આવશે. આ પરીક્ષા પાસ કરનાર અને સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ધોરણ 6 થી 8 માટે 5,000 રૂપિયા, ધોરણ 9 થી 10 માટે 6,000 રૂપિયા અને ધોરણ 11-12 માટે 7,000 રૂપિયા વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવશે. અને જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરશે તેટલા વિદ્યાર્થી દીઠ સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓને કમ્પોઝિટ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. ભરૂચ જિલ્લામાંથી 32,000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ ટેસ્ટ ધોરણ 5 પાસ કરેલા વિદ્યાર્થીઓ આપશે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ તકો ઉપલબ્ધ થશે. જેમ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એ લોકોને પ્રવેશની પાત્રતા મળશે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ માં તેઓ અને રક્ષા શક્તિ
સ્કૂલમાં એ લોકો પ્રવેશની પાત્રતા મેળવશે. ઉપરાંત આ પરીક્ષામાં પાસ કરી અને મેરિટમાં આવનાર 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 ના અભ્યાસ માટે 22,000, 25,000, 26,000 અને 27,000 જેટલી સ્કોલરશીપ પ્રતિ વર્ષ મળશે આગળના વધારે અભ્યાસ માટે. તો એ રીતે આ સીઈટી પરીક્ષા ધોરણ 5 પાસ કરનાર બાળકો માટે ખૂબ અગત્યની છે. ભરૂચ જિલ્લાના લગભગ 32,000 જેટલા બાળકો 56 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા આપી રહ્યા છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. The students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જમજમ અપાર્ટમેન્ટમાં પાના પત્તાનો જુગાર રમતા 7 ઇસમોને પોલીસે 3.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ. તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના કેસ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. દરમિયાન ગતરોજ પોલીસને બાતમી મળેલ કે ઝઘડિયા નગરમાં આવેલ જમજમ એપાર્ટમેન્ટના 3જા માળે રહેતો ફારૂક રહીમ શેખ તેના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો હાથ જીતનો જુગાર રમાડે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા કેટલાક ઈસમો જુગાર રમતા જણાયા. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા 7 ઈસમો ફારૂક શેખ રહેવાસી જમજમ અપાર્ટમેન્ટ ઝઘડિયા, મિલનભાઈ શર્મા રહેવાસી યોગેશ્વરનગર અંધાડા તાલુકો અંકલેશ્વર, વિક્રમભાઈ સિંધા રહેવાસી જાડેશ્વર રોડ અલકનંદા સોસાયટી, ફિરોજભાઈ ગરાસિયા રહેવાસી ગોકુળનગર ખારિયા રોડ ઝઘડિયા, મુસ્તાક મંસૂરી રહેવાસી રાજપુરા શાક માર્કેટ કસબાવાડ જિલ્લો નર્મદા, અમજદભાઈ મંસૂરી રહેવાસી રતનપુર નિશાળ ફળિયું ઝઘડિયા તેમજ ઇકબાલભાઈ સિંધી રહેવાસી વેલુગામ નવીનગરી ઝઘડિયાને રોકડા રૂપિયા, પત્તા પાના, મોબાઈલ ફોન નંગ 6, એક મોટરસાયકલ તેમજ એક ઇકો 4 વ્હીલ ગાડી મળીને કુલ રૂપિયા 3,96,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાવન સલીલામાં નર્મદાના કિનારે તવરાના પરમ પૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના અંતિમ દિવસે કથા શ્રવણ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તવરાના મંગલમઠ ખાતે રામકથામાં પૂજ્ય ત્રિલોચના દેવીજી તેઓની રસાળ શૈલીમાં રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. રામકથાના અંતિમ દિવસે તેઓએ કહ્યું હતું કે દરેક વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ 11 વાર હનુમાન ચાલીસા કરવી જોઈએ. રામ નામનો ખૂબ મોટો મહિમા બતાવ્યો છે. કબીર સાહેબે બતાવ્યો છે જ્યાં સુધી મનુષ્ય જીવતો છે ત્યાં સુધી રામ નામનું સ્મરણ કરવું જોઈએ, ભજન કરવું જોઈએ. રામકથાના અંતિમ દિને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉમટ્યા હતા. એ રસ્તા ઉપર બેસીને રમકડા વેચી રહ્યા હતા. સવારથી લઈને સાંજ થતા એના બધા રમકડા વેચાઈ ગયા. ફક્ત 3 ઢીંગલીઓ બચી ગઈ. તો કોઈ જેને લઈ નથી રહ્યું. હવે એક વ્યક્તિ આવીને પૂછવા લાગીને નહીં લેવાનું કારણ શું હતું? તો એ જે 3 ઢીંગલીઓ હતી ને, એ 3 ઢીંગલી દેખાવમાં એક જેવી, એનું વજન એક જેવું, બધું જ એક સરખું, પણ એના કિંમતમાં ખૂબ અંતર હતું. પહેલી ઢીંગલી માટે કે એ 10 રૂપિયાની, બીજી 100 રૂપિયાની ને ત્રીજી 1000 રૂપિયાની. હવે એના કપડા એક જેવા, વજન એક જેવું, રંગરૂપ એક જેવું અને ભાવમાં આટલો બધો તફાવત. તો દરેક આવીને શું કે સામાન્ય માણસ કે યા તો 10માં 3 આપી દો યા 100માં 3 આપી દો, આટલું બધું અંતર કેમ? તો અંતે એક વ્યક્તિ આવ્યો અને એણે પ્રશ્ન કર્યો કે આની શું વિશેષતા છે કે આ ત્રણેયનું આટલું અંતર છે? તું મને કહી દે તો હું અત્યારે જ ખરીદી લઈશ. તો એ વ્યક્તિએ શું કર્યું? એક પાતળો એવો દોરો કાઢ્યો, 3 દોરાના ટુકડા. સૌથી પહેલી ઢીંગલી કે જે 10 રૂપિયાની હતી, એના એક કાનમાં ખૂબ સૂક્ષ્મ એવું કાણું હતું.
એના અંદર એણે દોરો નાખ્યો, બીજા કાનમાંથી એ બહાર નીકળ્યો. બીજી ઢીંગલી જે હતી 100 રૂપિયાની, એના કાનમાં દોરો નાખ્યો, મુખમાંથી બહાર આવ્યો. અને ત્રીજી ઢીંગલી હતી 1000 રૂપિયાની, કાનમાં દોરો નાખ્યો, એ અંદર ઉતરી ગયો. તો કીધું આ ત્રણેય જે ઢીંગલી છે ને એ મનુષ્યના પ્રકાર, મનુષ્યની બુદ્ધિના પ્રકાર. સૌથી પહેલા મનુષ્ય જે ઢીંગલી, એક કાનમાં દોરો નાખ્યો, બીજાથી નીકળી ગયો. મતલબ ગમે તેટલો એ સત્સંગ સાંભળે, સુવાક્ય સાંભળે, એક કાનથી સાંભળ્યા, બીજાથી કાઢી દીધા. તો એની કિંમત કેટલી? સૌથી ઓછી. બીજી ઢીંગલી તો કે કાનમાં દોરો નાખ્યો, મુખમાંથી. તો ચાલો અંદરમાં ધારણ નહીં કર્યું, પણ એટલું યાદ રાખ્યું કે સમય આવે બીજાને એ સુશબ્દ કહે છે, સુવાક્ય કહે છે, તો પહેલા કરતા સંસારમાં બીજાની કિંમત થોડીક વધારે. અને ત્રીજી ઢીંગલી કે કાનમાં દોરો નાખ્યો, અંદર ઉતરી ગયો. તો એ એવા વ્યક્તિઓ કે જે આવા સત્સંગો જ્યારે સાંભળે તો એ સાંભળીને ફક્ત ઊભા નહીં થઈ જાય, પરંતુ એને અંદર ઉતારી લે. તો એની કિંમત સંસારમાં સૌથી વધારે. તો આપણે બધા પણ તમે આટલો સમય સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારના અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી. અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ કરાયું, એક ઇસમને તડીપાર કરાયો, 2 લોકોના ગેરકાયદેસર દબાણો તોડાયા, 10 લોકોના વીજ ઉડાણ કપાયા, ₹1.2 લાખનો દંડ ફટકારાયો. ભરૂચના 5 બધી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ શોપમાં ચોરી, સ્માર્ટ વોચ, લેપટોપ સહિત ₹1 લાખ ઉપરાંતની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. અંકલેશ્વરમાં સતત બીજા દિવસે તંત્રની કાર્યવાહી, વાલિયા ચોકડી નજીકના પોલીસ કાફલા સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ભરૂચ ભૂસ્તર વિભાગનો સપાટો, ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે કથિત ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું. ભૂસ્તર વિભાગે 1 ટ્રક, 3 ટ્રેક્ટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વાલિયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું. જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિત સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિ. નર્મદા જિલ્લામાં બાઇક સવાર અકસ્માતમાં 10 થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાથી જીવ જતા નર્મદા પોલીસ એક્શનમાં. પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઈવ રાખવામાં આવી. 2000 કરતા વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા દંડ ફટકાર્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.